જુવાર મકાઈ અને બાજરીનો પાક કર્યો છે અને એમાં ભોવડાની ઈયળ આવી ગઈ છે. 2-3 વખત દવા નાખવા છતાં જાતી નથી. તો ઘણા બધા ખેડૂત મિત્રોએ તો એના પાકના ફોટા મોકલ્યા કે 1.5-2 મહિનાની થઈ તો અવડી નવડી છે ને ઉલટી બેહતી જાય છે, પીળી પડતી જાય છે. તો આનું શું કરવું જોઈએ? આ માટે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા. તો મેં કીધું લાવવાને આનો એક વિડીયો બનાવીને નાખી એટલે જેથી કરીને બધા ખેડૂત મિત્રોને માહિતી મળી જાય અને આડોશી પાડોશીમાં કોઈ કે જુવાર મકાઈ અને બાજરીનું વાવેતર કર્યું હોય તેને વિડીયો શેર કરી દેજો. તો રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તળાજામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે ગાબ મારાની ઈયળ આવે છે, લીલી ઈયળ આવતી હોય છે, પરંતુ હવે કાંઈક તમને કોઈ નવી ઈયળ આવી ગઈ છે. પૂંછડે 4 ટપકા વાળી આવી ગઈ છે, જેને ફોલ આર્મી વોલ નામની ઈયળની ઓળખ આપવામાં આવે છે કે પૂંછડે 4 ટપકા હોય છે. બરાબર છે. તો હવે આને મારવા માટે શું કરવું જોઈએ? તો આની એક અલગ સાયકલ હોય છે. તમને કહું, એના ફૂદા હોય, ફૂદામાંથી ઈંડા મૂકે, ઈંડામાંથી વળી પાછી ઈયળ થાય અને એના ઈંડા તમને કહું ઊંડે સુધી મૂકેલા હોય, જ્યાં નવું કૂપળિયું નીકળતું હોય ને ના સુધી આ ઈંડા મૂક્યા આવે. બરોબર. અને એમાંથી ઈયળ તરત નીકળી અને તરત કટકટ ખાવાનું ચાલુ કરી દે. હવે આના માટે શું કરવું જોઈએ? આના માટે તમારે સચોટ દવા નાખવી જોઈએ, પૂરા માપથી નાખવી જોઈએ અને ખાસ મહત્વનું એ ધ્યાન રાખવાનું છે ખેડૂત મિત્રો કે દવા એવી રીતે ઘાટી છાંટવાની છે કે એના જે કપોળી આવે ને એ કપોળિયામાં પાણી ભરાય રહેવું જોઈએ. એટલે કે કપોળિયા જ્યાં નવી કોલ નીકળે ને ના પાણી ભરાય રહેલું હોય ને તો ધીમે ધીમે ઉતરતું એના ઈંડા હોય મૂકેલા, એના બચ્ચા હોય, ના સુધી દવા પોગી જાય. આપણે શું કરતા કે જે ગાભ મારાની ઈયળ આવતી, લીલી ઈયળ આવતી ભરડાની, એ આપણે 505 પંપે 50 ml લેખે નાખી અને હાલ્યા જાય અને ઝાકળની જેમ પાંદડા ઉપર દવા પડી રહેતી ને તો પણ ઈયળ વળી જાતી. હવે ખાસ ખેડૂત મિત્રો જે જૂના હશે ને ખેડૂત મિત્રો એને ખ્યાલ હશે કે એમાં ગાભ મારાની લીલી ઈયળ જ આવતી હતી. અત્યારે ફોલ્સ આર્મી વોલ નામની કાબરા કલરની પૂંછડે 4 ટપકા વાળી ઈયળ આવવા મળી છે. તો આના માટે જે 2-4 ટેકનિકલો છે ને એમાં જો ખરેખર કોમ્બિનેશન કરશો ને તો તમને વધારે મજા આવશે. અથવા તો ભારે તમે જે દવા આવે, બરોબર, છેલ્લે હું તમને ભારે દવા બતાવીશ, તમે તારે એ નાખો તો પણ તમને સારા પરિણામો મળશે. પરંતુ ખાસ એનું માપે યાદ રાખવાનું છે. ઈંડા બચ્ચાને ફૂદાય મારવાના છે અને દવા તમને કોઈ કુપળિયામાં ઉતરી જાય એવી રીતે દવા છાંટવાની છે. બરાબર છે. તો એના માટે આવશે ધાનુકા કંપનીનું કેલ્ડાન કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 50% SP. બરાબર. પંપે 10-15 ગ્રામ લેખે નાખવાનું છે. કેટલું? પંપે 10-15 ગ્રામ લેખે. હવે આની સાથે તમે શું મિશ્રણ કરી શકો કે ભાઈ તમે જે ફ્લોપી આવે છે, ક્લોરોસાયપર અને સાયપરમેથિન, તો આ બંને વસ્તુ તમે નાખી શકો છો. 40-50 ml લેખે તમારે ક્લોરોસાયપર આપવાનું છે, ફ્લોપી 505 અને 10-15 ગ્રામ તમે કેલ્ડાન. ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો તમે તારે. આ બંને પણ તમે આપી શકો છો અને ઘાટી અને જાડી દવા છાંટી દેવાની છે. જો તમારે 505 1-2 વખત તમે નાખી દીધું હોય અને પરિણામ તમને એમાં ન મળ્યું હોય, બરાબર છે, પછી ઘણા ખેડૂત મિત્રોએ તમને કહું જે ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9 આવે ને એ એકલું છાંટેલું છે, 1.9 એકલું છાંટેલું છે. બરાબર છે. તો આના માટે શું કરવું જોઈએ? તો ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9 છે ને એ જે ઈંડામાંથી જીવાત બની ગઈ છે, ઈયળ બની ગઈ છે ને એને મારે છે. એના ઈંડા અને એના ફૂદા રહી જાય છે. તો એના માટે તમે કેલ્ડાન અને પેન્થર ખાસ યાદ રાખજો. ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું પેન્થર હું જે દવાની ભલામણ કરું છું ને એ મેં જે અનુભવ લીધો છે ને એ પ્રમાણે જ કહું છું. મેં જે વસ્તુની ભલામણ કરી છે એ અમારી આજુબાજુમાં ડેમોન્સ્ટ્રેશનો લીધેલા હોય અથવા તો મેં અમારી નજરની સામે ખેડૂતોએ સાટ્યું હોય અને જોયું હોય ને એની અમે ભલામણ કરી છે. આજથી મેં 1.5-2 મહિના પહેલાં પણ આનો જ વિડીયો મૂકેલો હતો. જબરજસ્ત પરિણામ તમને કહું આવ્યું છું. બરોબર છે. એટલા માટે પંપે 25 ml લેખે તમારે પેન્થર આપવાનું છે, ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું, અને 10 ગ્રામ લેખે તમારે કેલ્ડાન પાવડર આપવાનો છે. આ બંને વસ્તુ સ્ક્રીનશોટ પાડી લેજો. તમારા નજીકના એગ્રોમાં જઈ અને તમારે એને બતાવી દેવાનું છે એટલે તમને મળી જાય. બરાબર છે. જો આ ખેડૂત મિત્રો તમે સાટ્યું હોય અને તમને એમાં પરિણામ ન મળ્યું, બંને જ નહીં, લગભગ તમે પેન્થર અને કેલ્ડાન નાખો અને રિઝલ્ટ ન આવે એવું તો બંને જ નહીં. બરાબર છે. પણ ઇનકેસ એવું કદાચ બન્યું હોય કે અલગ અલગ ટેકનિકલો ભેગા કરીને નાખ્યા હોય, 2-3 વખત નાખીને કંટાળી જાવ, થાકીને હારીને હેરાન થઈ જાવ હોય ને, ચારે તમને કહું રામબાણ ઇલાજ કાઢવાનું છે. જેમ પરશુરામ ભગવાન એનો કવાડો કાઢે એવી રીતે તમારે જે ટેકનિકલ આવે છે સ્પાઇનેટેરમ, બરોબર છે, ડેલિગેટો
કઈ કંપનીનું છે? કોટેવા કંપનીનું ડેલિગેટ. બરોબર, કેટલું નાખવાનું છે? 10 થી 12 ml લેખે આપવાનું છે. અતિશય વધારે હોય તો 15 ml લેખે પણ તમે આપી શકો છો. કયું છે? ડેલિગેટ. બરોબર છે. ટેકનિકલનું નામ હજી તમને એક વખત બોલી જાઉં છું, સ્પાઇનેટેરમ. હવે કઈ કઈ કંપનીમાં આવે છે? ધાનુકામાં લાર્ગોના નામેથી આવે છે, ટાટામાં ટાટા સમિટના નામથી પણ આવે છે. બરોબર, શ્રીરામનું પણ સ્પાઇનેટેરમ આવે છે, અને આ આવે છે ડેલિગેટ કોટેવા કંપનીનું. બરોબર છે. 10 થી 12 ml લખીએ, અને જો તમે 2-3 વખત સ્પ્રે કર્યો હોય અને જાતિ ન હોય તો 15 ml લખે પણ તમે કરી શકો છો. હવે અમેરિકન મકાઈ કરી હોય અને ડોડામાં ઈયળ જો ગળી જતી હોય ને તો તમારે 15 ml લખે આ એક જ દવા નાખવાની, આ એક જ ટેકનિકલ આપવાનું. બીજી તમારે ના, બધી દવા ભૂલી જવાની છે. સારું જોરદાર તમને પરિણામ આવશે. બરાબર છે. અને જો આપણો તમને આ વિડીયો ગમ્યો હોય, બહુ સારો લાગ્યો હોય તો પડખે સબસ્ક્રાઇબનું બટન છે, ઘા બનારું દબી ગયો ને એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને આપણા આવા વિડીયો તમને મળતા રહે. બાકી નવો વિડીયો ન હતા સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.